તો હાલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજ્યભરના તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે રાજસ્થાનના રહેવાસી ચુનીલાલ છેલ્લા 45 વર્ષથી દર શ્રાવણ માસમાં ધાંગધ્રાના ફુલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવે છે અને શિવ ભક્તિ કરે છે. ચુનીલાલ શ્રાવણ માસમાં દરરોજ સવારે 3 વાગ્યે જાગીને માટીમાંથી પાર્થેશ્વર શિવલિંગ બનાવે છે અને તેની પૂજા કરી 1 લાખ જેટલા ઓમ નમઃ શિવાયના જાપ કરે છે. ત્યારબાદ તેઓ પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી આ માટીના બનાવેલ શિવલિંગને રોજ રાત્રે તળાવમાં પધરાવી દે છે. ચુનીલાલ પોતે નાનપણથી આ ફુલેશ્વર મહાદેવના મંદિરે આવે છે અને મંદિર ટ્રસ્ટી દ્વારા તેમની રહેવાની જમવાની વ્યવસ્થા પણ કરાય છે. મંદિરે આવતા અન્ય દર્શનાર્થી પણ ચુનીલાલ પાસે પૂજા અર્ચના કરાવે છે. जग के माटी ला के नई माटी का रोज नया नया यंत्र लगाता हूँ, यंत्र बनाकर पूजा करता हूँ, षोडोपचार पूजा कर महादेव जी की पूजा पत्र पुष्प धूप दीप करके इस महीने में 1.25 लाख पार्थेश्वर चिंतामणि और रोज रुद्राभिषेक करके शिव जी को अर्पण करता हूँ. ફુલેશ્વર મહાદેવ મંદિર આશરે 140 વર્ષ જૂનું છે. રાજાશાહી વખતનું છે અને ધાંગધ્રા શહેરના મધ્યમાં આવેલું છે. આ મંદિરમાં ઘણા વર્ષોથી પાટેશ્વર તરીકે ચુનીલાલભાઈ આવે છે. નાના હતા ત્યારે એમના ફાધર સાથે પણ આવતા હતા ને પછી એમના ફાધર ગુજરી ગયા પછી પોતે અહીં સેવા પાટેશ્વર તરીકે આપે છે. અને જે પાટેશ્વર જે બનાવે એના માટે માટી લેવા માટે તેઓ સવારમાં વહેલી સવારે 4 વાગે 3 વાગે તળાવે જઈને માટી લાવે છે અને એનું શિવલિંગની પાટેશ્વરની બધું બનાવે છે. પછી બીજે દિવસે એનું વિસર્જન કરી નવેસરથી પાછું કરે છે અને પર્યાવરણની જાળવણી રાખે છે.